ઘનશ્યામસિંહ જાડેજા, પૂર્વ કોર્પોરેટર, કોંગ્રેસ। ખાસ કરીને આ નાલું અત્યારે આપણે જોઈ રહ્યા છીએ એ રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા જે બનાવવામાં આવ્યું છે કે જે 4 કરોડને ઉપરનું ટેન્ડર હોય અને આ એસ્ટોન ચોકના ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે આ નાલાની વ્યવસ્થા કરી હોય, પણ આ લોકોની ભૂલ અને બેદરકારી, આપણા તજજ્ઞ એન્જિનિયરોને એવડા પગાર આપણે રાજકોટ પબ્લિકના ટેક્સના પૈસામાંથી આપી છીએ, છતાં એવડી મોટી ભૂલ આમાં એને રાખી દીધી છે કે ભૂલ કે ભ્રષ્ટાચાર કરવા માટે કે ખાસ કરીને જો આમાં સ્ટ્રોંગ રૂમ બનાવવાનો હોય એ સ્ટ્રોંગ રૂમ બનાવ્યો નથી અને પાણીના નિકાલ માટે જે મોટરો હોવી જોઈએ કે પાણીને મોટરથી લઈ અને પછી ભૂગર્ભ કનેક્શનમાં એ લોકો પાણી એમાં વરસાદી પાણીમાં વયું જાય, પણ એ વ્યવસ્થા ન કરવાના કારણે આ અત્યારે બંધ પડ્યું છે અને લોકો ટ્રાફિકની સમસ્યામાં હેરાન થઈ રહ્યા છે। તો આ તજજ્ઞ એન્જિનિયરો જે આપણા રહ્યા એની ભૂલ છે અને આ ખાસ કરીને ભાજપનો ભ્રષ્ટાચાર કહેવાય કે 4 કરોડનું ટેન્ડર કર્યું હોય છતાં હજી બીજું ટેન્ડર કરી અને સ્ટ્રોંગ રૂમ અને મોટરો પાછી લગાડશે। એ દરમિયાન જે ચોમાસાના વરસાદી પાણીનો નિકાલ હોવો જોઈએ એ વરસાદી પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી, એના હિસાબે આ નાલું રહ્યું એ નાલું હવે અત્યારે લોકોને કોઈને કામ આવી શકે એવી સ્થિતિમાં છે નહીં। ખરેખર લેવા જોઈએ એનું કારણ છે કે લોકોના ટેક્સના પૈસે આ લોકો આવડા તગડા પગાર લે છે અને આવી ભૂલો કરે તો આ લોકોને ઘર ભેગા કરવા જોઈએ અને સસ્પેન્ડ કરવા જોઈએ કે જે કરીને બીજી વાર આવી ભૂલ ન થાય અને બીજી વાર ધ્યાન રાખે।